નમસ્કાર મિત્રો, હાલ આપણે સમાજમાં જે પ્રગતિ કરવી છે તો આપણે એક જ વાત કરતા હોઈએ છીએ, આપણા સમાજમાં શિક્ષણ આવવું જરૂરી છે. એવી રીતે જ્યારે દેશની પ્રગતિ કરવી છે ત્યારે દેશની અંદર શિક્ષણ હોવું જરૂરી છે. પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક શિક્ષણનું ખાનગીકરણ વધી રહ્યું છે. જેમ કે પ્રાઇવેટ સ્કૂલોના હાટલા ખુલી રહ્યા છે, ત્યારે સરકારી સ્કૂલોની જે હાલ જે કહેવાય ને કે વ્યથા છે અને જે હાલત છે એ હાલત સમગ્ર બારીકીથી એક મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ જે વિરમભાઈ ગઢવી છે તે જાણે છે અને એક સરસ મુદ્દો લઈને આવ્યા છે. કારણ કે જો શિક્ષક જ નહીં હોય તો છોકરાઓ ક્યાં ભણશે, સમગ્ર પ્રક્રિયા શું છે અને હાલ કેવી પરિસ્થિતિ છે મુન્દ્રા અને સમગ્ર કચ્છની શિક્ષક બાબતે, તો આપણે એ તમામ માહિતી લેશું વિરમભાઈ સાથે. વિરમભાઈ, ખાસ કરીને સમાજમાં શિક્ષણની જરૂર છે. શિક્ષણ બહુ મોટો વ્યાપ વધારતું, સમાજ બહુ પ્રગતિ કરતું હતું, પરંતુ હાલ શિક્ષણની હાલત કેવી છે? છેલ્લા કેટલાક વર્ષથી આપણે જોઈએ છીએ કે સરકારની શિક્ષણ પ્રત્યેની જે ઉદાસીનતા છે એની કોઈ સ્પષ્ટ નીતિ નથી અને એ અલગ અલગ પ્રકારના પોતે જ પોતાના જે નિયમો છે એની વિરુદ્ધ ક્યારેક ક્યારેક નિર્ણયો લેતા હોય છે. તો અત્યારે ખાસ કરીને જે ઓનલાઈન બદલીના જિલ્લા ફેરના ઓર્ડર થયા છે એ સંદર્ભે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે અને એને અનુરૂપ આપણે આખા જિલ્લાની નહીં, જિલ્લામાં તો કદાચ આ બધું થાય તો 4500 શિક્ષકોની ઘટ અત્યારે ઊભી થાય એવી પરિસ્થિતિ છે. પરંતુ આપણે મુન્દ્રા તાલુકાની વાત કરીએ તો મુન્દ્રા તાલુકાની અંદર લગભગ મંજૂર મહેકમ 600ની આસપાસનું છે અત્યારે. એની અંદર 434-35 શિક્ષકો અત્યારે કામ કરી રહ્યા છે. તાલુકા શિક્ષણની જે કચેરી છે એની અંદર તાલુકા શિક્ષણ અધિકારી અહીંયા કને ચાર્જમાં છે, 2-3 તાલુકાઓ એમની પાસે છે અને કોઈ ક્લાર્ક પણ નથી. એટલે એ પણ શિક્ષકો જ સંભાળી રહ્યા છે. એવી પરિસ્થિતિની અંદર ફરી પાછો લગભગ 134-35નો જિલ્લા ફેરનો અત્યારે ઓર્ડર થયો છે. એટલે આપણી પાસે શિક્ષકો 300ની આસપાસ માંડ બચે મુન્દ્રામાં, એવી પરિસ્થિતિ છે અત્યારે. જેમાં ઘણી શાળાઓ એવી છે કે જ્યાં કને 1-2 શિક્ષકો માંડ બચશે એમ. હવે એ સરકારી આદેશો અનુસાર કાર્ય કરે, શાળાના આચાર્ય તરીકેનું કામ કરે કે પછી 1થી 5 કે 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવે એમ. અને પોતાની જે નીતિઓ છે સરકારની કે પ્રજ્ઞા ચાલુ કરી, પ્રજ્ઞાને આગળ વધારી, હવે પાછી પ્રજ્ઞા બંધ કરી નાખી. પહેલાં 1થી 8 ધોરણ નાપાસ નહીં કરવાની નીતિ હતી, અત્યારે હવે ફરી પાછી નાપાસ કરવાની નીતિ આવી રહી છે. તો આ લોકો કઈ દિશામાં જવું એ જ એ લોકોને ખબર નથી. તો આવી પરિસ્થિતિની અંદર શિક્ષકો, આજે મેં એક વિડીયો જોયો, એની અંદર જિલ્લા પંચાયતમાં જઈ અને શિક્ષણ વિભાગના અધિકારીઓને, ચૂંટેલા પ્રતિનિધિઓને પ્રશ્ન કરી રહ્યા છે કે અમને તમે શા માટે છૂટા નથી કરતા? જો અમને ટાઈમે છૂટા નહીં કરો તો અમારે કોર્ટમાં જવું પડશે. તો આવી પરિસ્થિતિ અત્યારે કચ્છની છે અને આવી પરિસ્થિતિની વચ્ચે 6 ધારાસભ્ય અને 1 સંસદ સભ્ય એ કોઈ એક શબ્દ નથી બોલી રહ્યા કે કચ્છનું શિક્ષણનું શું થશે. તો આ ગંભીર પરિસ્થિતિની અંદર જે 2-4 લીટીનો ઠરાવ કર્યો છે જિલ્લા પંચાયતે, એમને આપણે વધાવી લઈએ એક રીતે, પરંતુ મને નથી લાગતું કે એ ઠરાવ બહુ લાંબો સમય ટકશે. કારણ કે ઉપરથી જે વગદાર રાજકારણીઓ છે આપણા રાજ્યના, એ પોતાનું ધાર્યું કરાવશે અને કચ્છથી હળહળતો અન્યાય થશે એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. ખાસ કરીને જ્યારે આવા મુદ્દાઓ છે દર વખતે કોંગ્રેસ જ આગળ હોય છે, કારણ કે નાના નાના મુદ્દાઓ કોંગ્રેસ ઉપાડતી છે. આ તો બહુ મોટો મુદ્દો છે અને એક સૂત્ર છે કે બેટી બચાવો બેટી પઢાઓ. પરંતુ જ્યારે ખરેખર આવી પરિસ્થિતિ હોય તો કેમ સત્તાપક્ષના માણસો સામે નથી આવતા? કેમ સત્તાપક્ષના માણસો આનો વિરોધ નથી કરતા? સત્તાપક્ષના માણસો પોતાના પગ ઉપર ચૂંટેલા છે નહીં. એ ધાર્મિક મુદ્દાઓ કે રાષ્ટ્રીય નેતાઓ દ્વારા એમને અહીંયા કને ઊભા રાખી દેવામાં આવે અને એ ચૂંટાઈ જાય છે. બાકી કોઈ પોતાની
કામગીરીથી કે પોતાની આવડતથી કે પ્રજાની વચ્ચે જઈને કાર્ય કરવું એવું એમની પાસે કોઈ છે નહીં, વિઝને નથી. અને તમે એમને ગમે ત્યારે પ્રશ્ન કરો ને પૂછો અત્યારે એમને કે તમારા ગામની શાળાની અંદર કેટલા શિક્ષકો છે, કેટલું મહેકમ છે અને કયા શિક્ષક શું ભણાવે છે, તો એ એમને ખબર નહીં હોય એવી પરિસ્થિતિ છે. પરંતુ તેમ છતાંય જે આપણે નોકરી જે કરી રહ્યા છે શિક્ષકો, એમને બે હાથ જોડીને એક નમ્ર અરજ છે અમારી કે તમે જે રીતે નોકરી મેળવવા માટે પ્રયત્નો કર્યા અને તમને નોકરી મળી આજથી વર્ષો પહેલાં, અને કચ્છની અંદર તમે અહીંયા કને કર્મભૂમિ બનાવીને જે કાંઈ પણ 5-10 વર્ષ કાઢ્યા છે, તો હજુ પણ ઉતાવળ ન કરશો. અને જ્યાં સુધી આ સરકાર ક્યારે કરશે એ તો અમને ખબર નથી, પણ જ્યાં સુધી બીજી ભરતી ન થાય ત્યાં સુધી મહેરબાની કરીને કોઈ શાળાને એમને એમ છોડીને જતા નહીં. કારણ કે આ વિદ્યાર્થીઓની ખાલી વેદના નથી, એના વાલીઓની પણ છે અને સાથે સાથે અમારી બધાની છે, જે પ્રજાના પ્રતિનિધિઓ છે એમની છે, અને તમામે તમામ જે લોકો આમાં સમજે છે શિક્ષણમાં, એ બધાની એક વેદના છે. અને બધાને અપીલ કરીએ છીએ ફરી પાછી, તેમાં ખાસ કરીને મુન્દ્રા તાલુકાના શિક્ષકોને, કે તમે ઉતાવળ ન કરશો અને જ્યાં સુધી શિક્ષકો પૂરા નથી થતા ત્યાં સુધી તમે દબાણ ન કરો કે અમને જલ્દી છૂટા કરો એવું. બીજી વાત સાહેબ એ કરશું કે અત્યારે જે પરિસ્થિતિ આ ઉદ્ભવી છે એમાં પણ સરકારની બેવડી નીતિ જ જવાબદાર છે કે તમે સત્ર પૂરું નથી થયું એની વચ્ચે જિલ્લા ફેરના ઓર્ડર કેમ કરી નાખ્યા છે. સત્ર પૂરું થાય, બદલી એના બાદ થાય, અથવા તો નવી ભરતીનું પહેલાં કંઈક આવવું તો જોઈએ કે નવી ભરતી થઈ જશે ને કદાચ 15-20 દિવસમાં શિક્ષકો આવી જશે, એવું તો કંઈ દેખાતું નથી. તો આ એક સત્રની વચ્ચે વિદ્યાર્થીઓને આપણે એમને જેમ રેઢું ખેતર મૂકીને ખેડૂત જાય તો આખે આખું ખેતર ઢોરો ભેલી જતા હોય છે, એવી પરિસ્થિતિ અત્યારે શિક્ષણની છે. તો આ શિક્ષણની પરિસ્થિતિની અંદર કોઈ બોલતું નથી, એ ખૂબ જ દુઃખદ છે અને વેદના છે અમને કે આ પ્રજા જે આટલો ટેક્સ ચૂકવી રહી છે, જે દરેક વસ્તુ ઉપર જીએસટી લાગી રહી છે, જે પેટ્રોલ ડીઝલ ઉપર પણ ચોખ્ખું સ્પષ્ટ લખવામાં આવે છે ટેક્સની અંદર કે એજ્યુકેશન સેસ, ફલાણું સેસ, આ સેસ. જો તમે બધી જગ્યાએથી એજ્યુકેશન માટે ટેક્સ ઉઘરાવતા હો તો તમારી ફરજ નથી બનતી કે આ અહીંયા કને ભરતી પૂરી કરી અને શિક્ષકો પૂરા કરવાય. અત્યારે તમને નવાઈ લાગશે કે ભોજપુરની અંદર હાયર સેકન્ડરી એક શાળા છે, 11 અને 12 આર્ટ્સ અને કોમર્સ બંને ભણાવે છે. ઉहाँ કને મંજૂર મેકમ 9નું છે, ફક્ત એક શિક્ષક છે ઉहाँ કને અત્યારે, તે પણ શિક્ષક છે, આચાર્યની જગ્યા ઉપર છે. 4 ઉहाँ કને જ્ઞાન સહાયકો છે અને 4 જણાની ઘટ છે. ઉहाँ કને જે કમિટી છે શાળાની સમિતિ, એ અત્યારે 100 રૂપિયા ભેગા કરીને શિક્ષક રાખવાનું વિચારી રહી હતી. તમે વિચાર કરો કે ગુજરાત પહેલા નંબરનું રાજ્ય, વિકસિત રાજ્ય, અને અહીંયા કને તો ઉદ્યોગોની વણઝાર લાગી પડી છે, વિકાસ થઈ રહ્યો છે, ને તમારી પાસે એક શિક્ષક નથી આપી શકાતો કોઈ નથી. વાલીઓને 100 રૂપિયા ભેગા કરી અને જો આ ચૂકવવા પડતા હોય તો આ દેશની કમનસીબી કહેવાય કે 75 વર્ષની આઝાદી પછી પણ શિક્ષકો વાલીઓને રાખવા પડે છે. આ 32 વર્ષથી અહીંયા કને બીજેપીની સરકાર છે, એણે આ પરિસ્થિતિ ઊભી કરી છે અહીંયા કને. ખાસ કરીને વિરમભાઈ, આ તો કોંગ્રેસ હંમેશા આગળ હોય છે ને આપ લડતમાં છો, પણ પરંતુ આનો અંત ક્યારે, ખાસ કરીને એવો સમય ન આવે કે શિક્ષકોને આંદોલન કરવું પડે? શિક્ષકો આંદોલન કરી જ રહ્યા છે. શિક્ષકો ભરતી માટે આંદોલન કરી રહ્યા છે, બદલી માટે આંદોલન કરી રહ્યા છે. અને શિક્ષકોને પણ એક વિનંતી છે કે જ્યારે તમે ભરતી થાઓ છો ત્યારે તમને ખ્યાલ છે કે આપણે આપણો જિલ્લો મૂકીને જઈ રહ્યા છીએ, તો જિલ્લો મૂકીને જતા હોઈએ તો એને કર્મભૂમિ બનાવવી જોઈએ. થોડાક વર્ષો પછી તમને એવું લાગે કે હવે આપણે વતન પરત જતા રહીએ, ત્યારે તમે ભરતી ન થયા હોત ને, આ ભલે આખા રાજ્યની ભરતી હોય છે, પરંતુ અમે માગણી કરીએ છીએ કે કચ્છ માટે અલગ ભરતી થાય ને દરેક વખતે આમાં કચ્છ પીસાય છે. આની અંદર જિલ્લા ફેરની બદલીઓમાં બીજા જિલ્લાઓની અંદર ભરતી થઈ જશે, પાછી અહીંયાથી ફેરબદલી કરીને શિક્ષકો જશે, એટલે આપણા જિલ્લાની અંદર જગ્યાઓ બધી ખાલી થઈ જશે અને શિક્ષણનું સ્તર ધીમે ધીમે કરીને સાવ સમજી લો કે અત્યારે તો પતન જ થઈ ગયું છે શિક્ષણ, એવી પરિસ્થિતિ છે અત્યારે. તો આ સમસ્યાનું સમાધાન ક્યારે? આ સમસ્યાનું સમાધાન જે આપણી શિક્ષણ નીતિ છે એ સ્પષ્ટ હોવી જોઈએ. એની અંદર જે શિક્ષણવિદો છે એને રાખવા જોઈએ અને
આપણું જે શિક્ષણ છે અત્યારે સ્કિલલેસ જે શિક્ષણ છે એને સ્કિલયુક્ત શિક્ષણ બનાવવું પડશે. અત્યારે જે આપણે ભણાવી રહ્યા છીએ એ આપણને કામ પણ નથી આવતું. અત્યારે જે આપણે ભણાવી રહ્યા છીએ એ વિદ્યાર્થીઓને બધાને કામ નથી આવતું. અમુક વિદ્યાર્થીઓને કામ આવતું હશે, બાકીના તો અત્યારે આપણે કામ ક્યાં કરવું છે ને આપણે ભણી શું રહ્યા છીએ. તો જે શિક્ષણ આપણને કામ નથી આવતું એવા શિક્ષણને ભણાવવાનો મતલબ શું છે? એને વર્ષો જૂના પાઠ્યપુસ્તકો ચાલી રહ્યા છે, એની અંદર મામૂલી ફેરબદલી કરી અને ચાલ્યા કરે છે. અને અત્યારે સરકારની નીતિ તો આમ આપણને બધાને ખ્યાલ જ છે કે નિજીકરણ કરવાની છે, એ પ્રાઇવેટોને સોંપવાના વિચારી રહ્યા છે. અને તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીના જે ભગીની સંસ્થા છે વિદ્યા ભારતી, એ વિદ્યા ભારતી લોકો પાસેથી પૈસા લઈ, ફાળો ઉઘરાવી, કંપનીઓ પાસેથી CSR ફંડ લઈ અને અહીંયા કને કરોડો રૂપિયાના ખર્ચે શાળાઓ બનાવી રહી છે, કરોડો રૂપિયાના ખર્ચે. તો જે લોકો તમારો પ્રચાર કરે છે ચૂંટણી સમયે કે ભાજપની સરકાર આવવાથી બધું સારું થઈ જશે, એ લોકોને કરોડો રૂપિયાનો ફંડ ફાળો ઉઘરાવીને શાળાઓ શા માટે બનાવવી પડે છે? જો કદાચ તમારી સરકાર કામ નથી કરતી તો તમે ખુલીને કહો તો ખરા કે અહીંયા કને શિક્ષણનું સ્તર ખૂબ નીચું છે, એટલા માટે અમારે આ કામ કરવું પડે છે. ત્યારે ઝંડો ઉપાડે બધા ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનો, અને પછી ઝંડો ઉપાડે કે આપણે અલગ શાળાઓ બનાવી છે, સરકારની શાળાઓ બરાબર નથી. આવું કામ ક્યારે કોંગ્રેસે નથી કર્યું. સરકારની શાળા ઉપર પૂરેપૂરો ભરોસો હોવો જોઈએ અને એની અંદર પૂરેપૂરી વ્યવસ્થા હોવી જોઈએ. એટલે આ બેવડી જે નીતિ છે એ બેવડી નીતિના કારણે અત્યારે આ સમસ્યા ઉદ્ભવી છે. અને આનું સમાધાન એ જ છે કે સરકાર પોતે સીધો હસ્તક્ષેપ ન કરે આની અંદર. તેમાં ખાસ કરીને પ્રાથમિક શાળાની અંદર જેમ બોર્ડ છે અત્યારે આપણે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકનું, એવી ને એવી રીતે પ્રાઇમરી એજ્યુકેશનનું બોર્ડ હોવું જોઈએ. અને આ શિક્ષકોને ભણાવવા સિવાયના અન્ય કાર્યોમાં આપણે નાખવા પણ ન જોઈએ. અને એમને પૂરતા પગાર મળવા જોઈએ, પૂરતી વ્યવસ્થા મળવી જોઈએ. અને આવા જે જિલ્લાઓ છે જે દર વખતે બદલીઓની અંદર પીસાતા હોય છે, એવા જિલ્લાઓ માટે અલગ કંઈક વ્યવસ્થા કરવાની જરૂર છે. તો આ હતા વિરમભાઈ, જેમણે બહુ સારી વેદના કરી. અને ખરેખર હું તો કહું છું સત્તા પક્ષના માણસોને પણ આગળ આવવું પડે, કારણ કે તમારા પણ દીકરા ભણતા હશે, કારણ કે એજ્યુકેશન બહુ જરૂરી છે. અને ચાલુ સત્રમાં જો તમે બદલી કરી નાખતા હો તો એ વિદ્યાર્થીની શું દશા થશે? અને કારણ કે એ જ વિદ્યાર્થી ભારતનું આવનાર ભવિષ્ય છે. એટલે ખરેખર ખૂબ વિકટ પરિસ્થિતિ છે. અને આ તમામ પરિસ્થિતિને જે ઝીણવટથી જે રજૂઆત કરી અને જે વાત કરી વિરમભાઈ ગઢવીએ, ખરેખર એ ધ્યાનમાં દોરવા જેવું છે. અને કોંગ્રેસે ખૂબ સારો આ સવાલ ઉપાડ્યો છે, કારણ કે આ ફક્ત કોંગ્રેસ પૂરતો નહીં પરંતુ સમગ્ર કચ્છીઓનો આ સવાલ છે. તો આ સવાલને કોંગ્રેસને સમજવું પડે. અને કોંગ્રેસ પણ હવે જ્યારે આક્રમક થઈ છે ત્યારે ભાજપના સત્તાપક્ષના માણસોને પણ આગળ આવી અને આ મુદ્દો અહીંના જે ધારાસભ્ય છે, જે સાંસદશ્રી છે, એમને ઉપાડવો જોઈએ. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.